કેમ છો મિત્રો? લાગણી એટલે કે સ્નેહ. પિતાની લાગણી હૃદયમાં જ હોય છે, તે ક્યારેય દેખાતી નથી. એક માતાની લાગણી તમે જ્યારે દુઃખમાં હો છો ત્યારે દેખાય છે. તમારી સાથે તે પણ દુઃખી થઈ જાય છે. એક ભાઈની લાગણી જ્યારે તમારા પર અચાનક કોઈ દુઃખ આવી પડે તો તમારો ભાઈ તમારી સાથે ઊભો રહી જાય છે, તે એની લાગણી છે. તમારી બેન જ્યારે તમારા પર આર્થિક સંકટ આવી પડે ત્યારે તમારી પાસે હોય છે, એ જ એની લાગણી છે. પત્ની જે તમારી પ્રિય હોય છે, તે તમને અકારણે કોઈ કારણ વગર ગુસ્સો કરાવે, એ જ એનો સ્નેહ અને લાગણી હોય છે. નાના ભૂલકાઓ અને બાળકો એ જ્યારે રિસાઈ જાય ત્યારે જ આપણે તેમની લાગણી સમજાય છે. બધી જ વાતો શબ્દોથી નથી સમજાતી. કાર્તિકભાઈ, અમુક વાતો સમજવા માટે લાગણીની ભાષા જોઈએ. જે વ્યક્તિ તમારી આંખોમાં આવેલા આંસુ પાછળનું કારણ સમજી શકે, એ જ વ્યક્તિ તમારી લાગણી પણ સમજી શકે છે. લાગણીઓ ક્યારેય શબ્દોમાં નથી સમજાતી. એક નાની કવિતા લાગણી પર. ખુશીઓના અવસરે જે વહેંચાય એનું નામ લાગણી. હૈયાના હેતથી જે હરખાય એનું નામ લાગણી. નથી આ માત્ર વાસણ કે સાડીનો એક ટુકડો. સંબંધોને જે સ્નેહથી સિંચી જાય એનું નામ લાગણી. વડીલોના આશીર્વાદ ને નાનાનો ઉમંગ છે એમાં. પરંપરાને જે જીવંત રાખતી જાય એનું નામ લાગણી. કોઈ આપે સોનું રૂપે, કોઈ આપે માત્ર પ્યાર. ભાવનાની સુવાસ જે ફેલાવતી જાય એનું નામ લાગણી. ઘરના આંગણે બંધાયેલા તોરણ જેવું સ્મિત છે આ. દરેક દિલને જોડી રાખતી જાય એનું નામ લાગણી. આ શબ્દ લાગણી કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ અને લાઈક કરજો. હેવ અ નાઇસ ડે. બાય બાય.